આજે માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના શાંતિપ્રિય દેશો માટે પણ અત્યંત મહત્વનો દિવસ છે। વર્ષ 2008માં થયેલા અમદાવાદ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટમાં અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા। વર્ષો સુધી ચાલેલી કાયદાકીય પ્રક્રિયા બાદ હવે આ નિર્દોષોને ન્યાય મળ્યો છે। કોર્ટ દ્વારા કુલ 38 આતંકીઓને ફાંસીની સજા અને 11 આતંકીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે। આ ચુકાદાને દેશના ન્યાયતંત્ર અને તપાસ એજન્સીઓની સૌથી મોટી સફળતાઓમાંની એક માનવામાં આવી રહી છે। તપાસ એજન્સીઓએ વર્ષો સુધી સતત મહેનત કરીને કેસમાં દરેક પુરાવા એકત્ર કર્યા અને કોઈ પણ પ્રકારની કાનૂની ખામી ન રહે તેનું વિશેષ ધ્યાન રાખ્યું હતું। આ જ કારણે સમગ્ર કેસ કોર્ટ મજબૂત રીતે કોર્ટ સમક્ષ રજૂ થઈ શક્યો અને ઐતિહાસિક ચુકાદો આવ્યો। 26 जुलाई 2008 अमदावाद सीरियल ब्लास्ट में अनेक निर्दोषोए पोताना जीव गुमाव्या। आ सौ निर्दोषोने एमना परिवारजनोने अमदावादना सौ नागरिकोने आजे न्याय मळ्यो छे। 38 आतंकीओने फांसीनी सजा અને 11 આતંકીઓને આજીવન કેદની સજાને બહાલી હાઈકોર્ટે જે આપી છે આ ચુકાદો એ કોઈ સામાન્ય ચુકાદો નથી। દેશના ઇતિહાસનો સૌથી મોટો ચુકાદો છે અને હું હાઈકોર્ટને નીચી અદાલતોને અને ઇન્વેસ્ટિગેશનની આખી ટીમને આજે રાજ્યના સૌ નાગરિકો વતી આભાર માનું છું।